પૂર્ણિમાના પવિત્ર અવસરે હરણી સ્થિત સંત માતા માયાદેવી દરબાર ખાતે ભવ્ય ગુરુ પાદુકા પૂજન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ દરબારમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સવારે 6:30 વાગ્યે સાંઈ શ્રી હરિગીરી મહારાજ પૂજ્ય સંત માતા માયાદેવીની પવિત્ર અભિષેક સાથે કરવામાં આવી। ત્યારબાદ સવારે 8 કલાકે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું। સવારે 9 કલાકે ભજન કીર્તન યોજાયું। 9:30 વાગ્યે ગુરુજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી। અંતે સવારે 10 વાગ્યે ઉપસ્થિત ભાવિ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા મુજબ હરણી સ્થિત ભેડભંજન હનુમાનજી મંદિરના મહંત શ્રી હરિપ્રસાદ ગિરી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમની સાથે મોટી સંખ્યામાં મહાનુભાવો સ્થાનિકો ભાવિ ભક્તોએ હાજરી આપી ગુરુ ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। બાબા ગીર મહારાજ કી જય, સંત માતા માયાદેવી કી જય। આજે ગુરુ પરવાના પવિત્ર દિવસના રોજે અમે બધા ગુરુજીના અમારા અભિષેક કર્યું। હરણીના મહાન શ્રી હરિપ્રસાદ હસુ મહારાજ આવ્યા હતા। એમને હસ્તે બધે અમારા ગુરુજીનું એમને અભિષેક કર્યું છે, એમને પૂજા અર્ચના કરી છે। એ સાંઈ હરિગીરને અને હરિસિદ્ધ આપણે હરણીવાળા મારા હસુ મહારાજ અમે એક જ પંથના છે, એટલે દર વર્ષે એ આવે છે। અહીંયા આવીને એ અમારા ગુરુજીને વંદન કરે છે, એમનો અભિષેક પૂજા અર્ચના આરતી વગેરે બધી કરીએ છીએ। આજે સવારથી 7 વાગ્યાથી બધું આ કાર્યક્રમ સ્ટાર્ટ થઈ ગયું છે। પહેલાં ગુરુજીનું બધું અભિષેક થયું છે। અત્યારે બહાર ગરીબનો ભંડારો ચાલે છે, બધાને જમાડી રહ્યા છે। એ અમારે દરરોજનું હોય છે। અમારા ગુરુજીના આદેશથી અમે આ બધું કરી રહ્યા છીએ। બધું એ જ કરે છે, અમે એમના નિમિત્તે બેઠા છે। બધું એ બધા ગુરુજી બધું કરાવે છે અમારાથી। એટલે અમારા માટે આ બહુ આજેનો અમૂલ્યમાં અમૂલ્ય દિવસ છે। હું બધાને કહીશ કે આજે તમે પોતાના માતા પિતાને ગુરુ માનો અને પોતાના ગુરુને ત્યાં ચરણ વંદન કરીને એમનું આશીર્વાદ લો, કૃપા લો, કારણ કે એમના વગર બધું અધૂરું છે। હું બધા લોકોને એવી રીતે કહીશ, સનાતન ધર્મની બધાને એવું કહીશ કે બધા આજે ગુરુને પાસે જાય, એમનું આશીર્વાદ અને કૃપા લે। બોલ બાબા ગીર મહારાજ કી જય, માતા માયાદેવી કી જય। ગુરુ પૂર્ણિમાનું પર્વ, પાવન પર્વ, પવિત્ર પર્વ અને જે ચતુર્માસની અંદર સર્વશ્રેષ્ઠ માસની અંદર સર્વશ્રેષ્ઠ પૂજન ગુરુ પૂજન છે। તો આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આખા સનાતન ધર્મ અનુસાર અને ભારતભરની ધરા તેમજ વિદેશમાં પણ ગુરુ પરંપરાનો અનેરો પર્વ છે અને અનેરું એનું પુણ્ય પ્રતાપ છે। ખાસ કરી દરેક જન પોતાના ગુરુનું આ દિવસે પૂજન અર્ચન વંદના પ્રાર્થના આરાધના સાધના બધા કરતા હોય છે, કારણ કે ગુરુ તત્વ પરમ તત્વ છે, પરમાત્માનો અંશ છે, બીજ છે, એમ શાસ્ત્રકારે કીધું છે। તો ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાના એક પદયાત્રી છે જીવ માટે। એમ કહેવાય છે કે પરમાત્માની પરખ પણ ગુરુ કહેવાય છે। ગુરુ ગોવિંદ ખડે કિनको લાગુ પાય, એ આપણું સૂત્ર છે। એવી રીતે આજે અમારા કમલેશભાઈ જે 10 નામી ગિરી સંપ્રદાય, નાથ સંપ્રદાય, ગિરિપુરી યતિ જતિ ભારતી સરસ્વતી અરણ્ય પર્વત આ જે 10 નામી છે, 10 નામીના જે મહંત તરીકે જે છે એમાં હરિગીરી મહારાજનું આજે એક પાવનધામ અહીંયા છે। અને વર્ષોથી અહીંયા આગળ ગુરુ પૂર્ણિમાના દિવસે હું 10 નામી ગિરી છું, તો મારા મને એક સુવર્ણ લાભ કમલેશભાઈ આપે છે ગુરુ પૂજનનો, ગુરુ વંદનાનો, અને આ દિવસે ગુરુ પૂજન થાય છે। પણ ગુરુ પૂજન સાથે સાથે જનસેવા, પ્રભુ સેવા, એમ સનાતન સૂત્ર કમલેશભાઈનું છે। કમલેશભાઈનો પરિવાર આખો પહેલાં ધર્મનિષ્ઠ છે, કર્મનિષ્ઠ છે, દયાનિષ્ઠ છે અને એમ કહેવાય છે દરેકની સેવા માટે તત્પર જ છે। દરેક સમય કાળ હોય, ગમે પરિસ્થિતિ હોય, એની અંદર આ એમની સેવાનું મંડળ છે, જે સેવાધારીઓ છે। અને કમલેશભાઈ આમાં કોઈ પણ જાતનો નાત ભાત જાતનો કોઈ પણ જાતનો ભેદભાવ વગર માત્ર ને માત્ર જે સેવાનું બીડું જે ઝડપ્યું છે એ ગુરુના આશીર્વાદ છે, ગુરુ કૃપા છે કમલેશભાઈ પર, અને આ ગુરુની પ્રેરણા છે। એના લીધે આજે એક વેપારી માણસ એક ધર્મ તરફથી પરિવર્તન તે સાધુ તરફ જઈ રહ્યો છે। એ સનાતનનું ગર્વ છે, ભારત ભૂમિનું આ તપ છે અને એમના મા બાપના આશીર્વાદ છે કે આજે લોકોને સમય નથી મળતો ત્યારે આ સેવાનું
ભેખ પહેરી અને લોકસેવાના કલ્યાણ કરે છે. તો આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર દરેક જનને, દરેક મનુષ્યને એમના ગુરુના આશીર્વાદ વરસતા રહે અને એમનું જીવન સુખમય, શાંતિમય અને નિરોગી બની રહે એવા મારા દરેકને આશીર્વાદ અને હનુમાનજીની કૃપા બની રહે એમ. નમસ્કાર. જય શ્રી રામ.